નમસ્કાર મિત્રો, હું ચિંતન મેડ આપનું સ્વાગત કરું છું ને આજે આપણે એક અનબોક્સ કરવા જઈ રહ્યા છીએ એક એવો ફોન જે એકદમ યુનિક છે. આજે વર્લ્ડનો ટ્રિપલ ફોલ્ડ ફોન જે મેં મારા માટે પરચેસ કર્યો છે અને આની કિંમત ખૂબ જ વધારે છે અને ટેકનોલોજી કઈ દિશામાં આગળ વધી રહી છે જોવા માટેનું એક અનોખો એક્સપિરિયન્સ છે. લગભગ આ જ ફ્યુચર છે. તો અનબોક્સ કરી રહ્યો છું. ફોનનું નામ છે હુવાઈ મેટ XT અલ્ટિમેટ ડિઝાઇન. આ ફોન અહીં નથી મળતો પણ એ કેટલો વન્ડરફુલ છે એ આપણે જોઈએ. આ રેડ બોક્સ જે છે તેના પછી અહીં આવે છે અહીં બ્લેક બોક્સ, બરાબર. અને ત્યાર પછી અંદર એક ફોન છે, તમે કદાચ અહીં જોઈ શકશો. ફોન એટલો યુનિક છે કે કદાચ સેમસંગના ફોલ્ડની પણ આગળ આ ફોન તમે ગણી શકો છો. એના ફીચર્સ અને આ વર્લ્ડનો ફર્સ્ટ ટ્રિપલ ફોલ્ડ ફોન છે. જો અહીં તમને 3 સેગમેન્ટ દેખાતા હશે. આ 10 ઇંચની સ્ક્રીન છે અને એને હું આમ ફોલ્ડ કરી શકું છું અને આમ પણ ફોલ્ડ કરી શકું છું. ઓકે, એને આ રીતે પણ યુઝ કરી શકાય છે અને જો એને વધારે કરીએ તો આ રીતે પણ આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર છે. તો ધીસ ઇઝ માય લેટેસ્ટ પરચેસ. મને આમ પણ ફોન્સ અને ટેકનોલોજીનો બહુ જ શોખ છે, તો આને આમ કરી અને આમ યુઝ કરી શકાય છે, બરાબર. આ ફોન જ્યારે લોન્ચ થયો ત્યારે 4 લાખ રૂપિયાનો મળતો હતો, પણ હવે આ ફોન થોડો સસ્તો થયો છે. નેક્સ્ટ વીકમાં ગેલેક્સી ફોલ્ડ 7 લોન્ચ થઈ રહ્યો છે. તો આ જે છે જુઓ તમે, આ ફ્યુચર છે સાહેબ, આ ફ્યુચર છે. જુઓ, ધીસ ઇઝ ટેક, બરાબર. આને ટેકનોલોજી કહેવાય. અને નીચે જોઈએ આપણે તો નીચે અહીં બધી જ વસ્તુઓ છે, ચાર્જર, કેસ એન્ડ એવરીથિંગ, બરાબર છે. ઘણી અલ્ટિમેટ પેકની અંદર કાર ચાર્જર અને ઇયરબડ્સ પણ આપે છે. આની અંદર બધી વસ્તુ પેક કરેલી છે. ચાર્જર છે અને આ જે છે એ આની અંદર બોક્સ છે. હિયર ઇઝ અ બોક્સ. ચાર્જર, કવર, ધીસ ઇઝ કવર એન્ડ અહીં કંઈ નથી. અને ધીસ ઇઝ અલ્ટિમેટલી અ ફોન. આ જે છે એ હુવાઈ મેટ XT જે છે એ ફોન છે. આને આપણે ચાલીને આનો રિવ્યૂ પણ કરીશું, પણ આ માત્ર અનબોક્સિંગ એક્સપિરિયન્સ છે. કેટલો થીન છે તમે જોઈ શકો છો, બરાબર છે. અને આને ટ્રિપલ ફોલ્ડ આપણે કહી શકીએ છીએ, બરાબર છે. તો આ મારો હવે પ્રાઇમરી ડિવાઇસ રહેશે. હમણાં હાલ હું લગભગ ઘણા બધા ફોન બદલતો હોઉં છું. પહેલાં જે છે મારી જોડે S25 અલ્ટ્રા હતો, જે આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયો હતો. એને બાદ પછી હું આ ફોન હવે પરમેનન્ટલી મારા પ્રાઇમરી ડિવાઇસ તરીકે યુઝ કરીશ. ખૂબ જ લાઇટ વેઇટ છે અને આ રીતે પણ તમે 7 ઇંચ સ્ક્રીન કરી શકો છો અને ધીસ ઇઝ 10 ઇંચ સ્ક્રીન. સો ધીસ ઇઝ અલ્ટિમેટલી હું કહી શકીશ કે એન્જિનિયરિંગ માર્વેલ કહી શકાય આને, બરાબર છે. આ 1 TBનો ફોન છે, 1 TB સ્ટોરેજ છે અને 16 GB રેમ છે. ઓકે, આની અંદર હાર્મોની OS અથવા તો EMUI OS હશે અને કિરીટનું પ્રોસેસર હશે, બરાબર છે. સો ધીસ ઇઝ બેસ્ટ ફોન. અને ઓનરે પણ હમણાં હાલ V5 નામનો સ્લિમેસ્ટ ફોલ્ડેબલ ફોન મૂક્યો છે, પણ મારે આ થોડું જે છે એ એક્સપિરિયન્સ કરવું હતું. તો આઈ જસ્ટ પરચેઝ ધીસ એન્ડ નાઉ ધીસ ઇઝ માય પ્રાઇમરી ડિવાઇસ. થેન્ક યુ.